મિત્રો નમસ્કાર, પ્રણામ. સદર બજાર છે તો ત્યાંથી આપણે એક ગ્રુપમાં પ્રભુજીનો મેસેજ હતો જે ડોગને સારી એવી સેવા આપી રહ્યા છે. એ ભાઈનો મેસેજ. નમસ્કાર સાહેબ, શું નામ છે તમારું? હા, અશ્વિનભાઈ ચાવડા. અશ્વિનભાઈ ચાવડા. હા જી સાહેબ. શું કાર્ય કરો છો સાહેબ તમે? આ તો હું સમજાની બાજુ વ્યવસાય રૂપે હું તો ફોટોગ્રાફીનું છે અને સ્ટોક માર્કેટ ટ્રેડિંગનું છે અને અમે લોકો તો અહીંયા સેવા આપીએ છીએ એનિમલ બર્ડને ને અમે આજે અહીંયા આવતા હતા ને હું સાંજે અહીંથી નીકળતો ત્યાં પ્રસાર થતા પ્રભુજીને મેં જોયા અને જોયા તો પછી થોડીક વાત કરવાની કોશિશ કરી પણ એમની ભાષા અને વર્તન બરાબર લાગ્યું નહીં અને પછી એમને ખીચા અને અવતાર જોતાં લાગ્યું કે કંઈક માનસિક છે એટલે પછી મેં વિજયભાઈને ફોન કર્યો અને વિજયભાઈથી પછી તમને ફોન કર્યો. સરસ સરસ, થેન્ક યુ. તો સર સારું એવું કાર્ય કરી રહ્યા છે, એ એનિમલ ડોગ્સની સેવા આપી રહ્યા છે અને ત્યાં પ્રભુજી ઉપર નજર પડતા તરત અમારો સંપર્ક કર્યો. ગ્રુપમાં એમણે વિડીયો મૂક્યો અને અમારા વિજયભાઈ રાણા છે, મહેશભાઈ રાઠોડ છે અને બાકીના અમારા વિજયભાઈ છે એમને બી તુરંત આવી ગયા છે અને ઘણા સારા એવા આપણા બધા સેવા સાથી અહીંયા હાજર છે. લગભગ 1.5 થી 2 કલાકથી પ્રભુજીને લઈને બેઠા છે. તો કંઈ વાંધો નહીં, આપણે પ્રભુજી તો મોબાઈલની મોજ લઈ રહ્યા છે. કાલે બી જે પરમ દિવસ પ્રભુજી લીધા ને નખ પોલીસવાળા, એ હાથ બતાવો છે. પરમ દિવસ પેલા પગમાં ને હાથમાં નખ પોલીસ હતા એવી રીતે જ છે. કંઈ વાંધો નહીં, ચાંદલો બી કરેલો છે. માતાજીનું કંઈ કહેવું થાય છે? 2 દિવસથી આ પ્રભુજી એટલે સંકેત આવે. क्या बेटा आपका नाम क्या है? हाँ, जोर से बोलो थोड़ा. क्या हुआ? क्या हुआ बेटा, बोलो. आपका नाम तो बताओ. नाम बता डर मत, कुछ नहीं करेंगे. डर देने का ना, आपके अच्छे के लिए आए हम, है ना, अच्छे के लिए आए आपके. क्या नाम है आपका? जोर से बोल बेटा, जोर से बोल. अभी बात करा देना हमारे साथ. हाँ, रमेश तो बिल रमेश ज्योति. रमेश ज्योति. तो यहाँ कैसे आ गए बेटा आप? हाँ, थोड़ा जोर से बोल बेटा. कहाँ के रहने वाले हो रमेश भाई? आप कहाँ के रहने वाले हो रमेश भाई? हाँ, सिरोही. सिरोही राजस्थान में है. हाँ, तो यहाँ पे कैसे आ गए रमेश भाई आप? हाँ, कोई छोड़ के गया आपको? आपको कोई छोड़ के गया कि आप खुद ही आ गए यहाँ पे? खुद ही आ गए? अच्छा, मम्मी पापा है आपके घर पे? है, घर पे मम्मी पापा है. तो आपको कुछ मोबाइल नंबर वगैरह याद है, एड्रेस वगैरह कुछ याद है, पिन कोड नंबर ऐसा कुछ याद है? लिखना आता है? लिखना पढ़े लिखो, लिखना आता है? हाँ, तो नाम में अच्छा कागड़ और पेन से लो ये नंबर, ये मैं मोबाइल नंबर फोटो लगाओ. 55 लगाओ. है ना? हमारे साथ चलोगे आप? हाँ, आपको घर पहुंचा देंगे. ठीक है. अरे यार, अच्छा है यार, आप तो बहुत गुड हो यार. अरे कोई बात नहीं, हमारे साथ चलो. हाँ, खाना खाया आपने? हाँ, चलो हम आपको अच्छा खाना भी खिलाते हैं, हमारे साथ लेके चलते हैं. ठीक है, चलो आ जाओ. એક ચોપડી એવી છે જે આબુ રોડની છે, બાકી બધું તો મિત્રો એમની જોડે કંઈ સામાન નીકળ્યો છે પણ એમાં કંઈ એડ્રેસનો પુરાવો કે એવું કંઈ છે નહીં, પણ બધું કચરો ને એવું જ છે અંદર. જેની અંદર બતાવો એકમાં એક. સિરોહી આબુ રોડ કંઈક એવું લખેલું છે અને બીજો એક ડોક્યુમેન્ટ છે એની અંદર એક કચરા જેવું છે, એમાં અહીંયા સિવિલનું છે. જો જેમ કે આ જે છે આ બધો તો કચરો છે. हाँ भाई भाई. तुम्हारा घर वहाँ पर है? यहाँ पे जाते हो तुम? अच्छा, वहाँ पे खाना खाते हो? वहाँ पे कोई रहता है? अच्छा, कौन रहता है? मम्मी, पापा, भाई? अच्छा, ओके ओके, ठीक है. લે. हो गया राजू? તો મિત્રો હવે અત્યારે અમે પ્રભુજીને એમને 1 મિનિટ વિજયભાઈ, 1 મિનિટ. भाई का डॉन राजू भाई.
તો મિત્રો આજની નાઇટ એમને અમે રેનબસેરા ખાતે લઈ જઈશું અને ત્યાં એમને ફ્રેશ કરી અને આશ્રમ ખાતે રવાના કરીશું. પછી એમના પરિવારની શોધખોળ થશે ને એમને ઘરે પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે મિત્રો. તો આ રીતે જો આપને ક્યાંય બી કોઈ પ્રભુજી નજરે દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 9879184294 અમદાવાદ લાલાભાઈ. ગમે તે જગ્યાએ ગમે તેટલા વાગે આપણને જો કોઈ બી આર્ટની પોઝિશનમાં ક્યાંય પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો સંપર્ક કરજો અને થોડો ટાઈમ આપવાથી એ પ્રભુજીના પરિવાર સુધી પહોંચી બી શકે છે અને એમના જીવનમાં પરિવર્તન બી આવી શકે છે મિત્રો. તો અમારા વિજયભાઈએ સારો એવો સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સાહેબજી. અશ્વિનભાઈ થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. બસ કંઈ વાંધો નહીં. તમે મને એક મિસ કોલ મારી દેજો પછી એટલે હું તમારો નંબર સેવ કરી લઉં છું. ઠીક છે? અને તમારે બી અગર જે કોઈ અપડેટ થાય ચોક્કસ હા ને. ઓકે થેન્ક યુ વેરી મચ. તો અશ્વિનભાઈએ સારું એવું કાર્યનું કામ કર્યું છે આજે. જો કે એમને એનિમલ હેલ્પ તો કરે જ છે પણ સાથે આજે પ્રભુજીને બી નવી જિંદગી એમને પૂરેપૂરી આપશે. वो थैली में रखा ना तेरा आईफोन बात करते करते जाना अंकल के साथ ચાલુ છે બરાબર, પણ અહીંયા કોઈ આવતું નથી અને આ એક એરિયા એવો છે ને કે અહીંયા ક્યારેક ડોગ તો મિત્રો અશ્વિનભાઈનું જે કાર્ય છે એ ડોગનું છે, જે ખવડાવવાનું કાર્ય છે. અને આ રીતે જે આવા વિસ્તાર હોય છે જ્યાં કોઈ રહેતું ના હોય, બિલકુલ સુમશાન જગા હોય અને એવી જગ્યાએ જે ડોગ હોય એ લોકોને જમાડે છે. એમના માટે ખાવાનું લઈ અને આ ગાડી લઈને ફરે છે અશ્વિનભાઈ. બહુ સરસ મજાનું રૂડું કાર્ય કરે છે અશ્વિનભાઈ. આ બધી જગ્યાઓ કેવી છે કે આ બધી જગ્યાઓ જ્યાં પેલા આપણે જોઈએ ને કદાચ ચણના થર લાગેલા, ચણના થર લાગેલા અને કુંડા ઉપર જતા હોય. આ બ્રિજ ઉપર તમે જો, બ્રિજ ઉપર તમે જુઓ કેટલું પડ્યું હોય. માતાજી માટે લોકો જતા હોય બે ટાઈમ અને જ્યાં પેલું જોતા હોય ને તો આંખે આંધળા પાટા બાંધેલા છે. હા, જે વાસ્તવિક હાલની કરુણ વાસ્તવિકતા. હવે અશ્વિનભાઈ બહુ સરસ મજાની વાત કરી છે અને બહુ જીવદયાનું સારામાં સારું કાર્ય છે એમનું અશ્વિનભાઈનું. ચલો સાહેબ, ધન્યવાદ આપનો ખૂબ ખૂબ. ઓકે ઓકે. ઘરે પહોંચી ગયો. ચલો ભાઈ. ચલો મિત્રો, તો હવે અમે પ્રભુજીને રેનબસેરા ખાતે લઈ જઈશું. ચલો આવજો વિજયભાઈ. હા ને, જય માતાજી. ચલો આ રીતે મેસેજ કરતા રહેજો. તો મિત્રો અમે આજે મહેશભાઈના ઘેર આવ્યા છીએ પ્રભુજીને લઈને, કારણ કે રેનબસેરામાં કદાચ મેં કીધું કપડાં ના હોય તો મહેશભાઈ કે કપડાં ઘેર પડ્યા છે, આપણે પ્રભુજીને ઘેર જ લઈ લો અને ત્યાં જ એમને ખવડાવી અને સ્નાન કરાવી દઈશું. હે મહેશભાઈ, સારી એવી સેવાનો લાવો લીધો છે ભાઈ. હા, કીધું આપણે હવે ત્યાં રેન બસેરામાં લઈ જવાય એના કરતા આપણા ઘરે કીધું થોડો સેવાનો મોકો લઈ લઈએ અને એમને નવડાવી ધોઈ. આપણા ઘરે કપડાં બી પડ્યા હતા તો એમને તૈયાર કરીએ અને મારો સન બી હતો અહીંયા તો મેં કીધું આપણે એને નવડાવી ધોઈને ફ્રેશ કરીને પછી ત્યાં રેન બસેરા મૂકી આવ્યા. ચોક્કસ. ભલે તો શ્રેયસ કુમારનો બી સારો એવો સપોર્ટ હોય છે, હરેક વિડીયોમાં આપ જોઈ શકો છો. તો મિત્રો હવે પ્રભુજીને નવડાવવાનું કાર્ય ચાલુ થશે. મારે જો કાંઈ નથી ના દૂર જ છે. દોરા ધાગા જ બાંધેલા છે. હા, આપી દો ના. ये माता जी का है, काय का है? ये किसका दौरा लगाया है? ये धागा किसका है? हाँ? माता जी का है, देवी का है, और ये वाला हाँ? किसका है? माता जी का है. ये भी बाबा जी तो रहने देना है तो निकालना है. तो निकालना है. हाँ? करो रील में तो ले